આટલું ભવ્ય છે, એની તાકાત એટલી બધી તાકાત તરી જશે, માટે મુકાય જ, માટે મૂકતા જ નહીં. અને ત્રીજી વાત કરી પરિક્રમા વચ્ચે, પ્રદર્શન ને બેની વચ્ચે અક્ષરધામનો બહુ મોટો ફાળો. અક્ષરધામના કામ નિમિત્તે અમેરિકા ગયેલા પ્રમુખ સ્વામી તે વખતે અમેરિકા હતા. એમને કેડનો દુખાવો શરૂ થયો. સ્વામી ડોક્ટર હર્ષદભાઈ ભટ્ટ ઓર્થોપેડિક સર્જનને બોલાવ્યા કે તમે દશરથભાઈને બરોબર જોઈ લેજો. એના દવાખાને લઈ ગયા, બધું ચેકિંગ કર્યું, વ્યવસ્થિત ચેકિંગ કર્યું. બધી દવાઓ પણ ડોક્ટર હર્ષદભાઈ ભટ્ટે એમને આપી, મફતની બધી દવાઓ આપી એમને. પ્રમુખ સ્વામી રાત્રે સૂતા નતા. રાત્રે 11, 11:30 થઈ ગયા હતા ને પ્રમુખ સ્વામી વાટ જોતા હતા. અને 11, 11:30 દશરથભાઈની ગાડી આવી ત્યારે સંતોએ વાત કરી, બાપા તમારી રાહ જોવે છે. દશરથભાઈ મળ્યા. સ્વામી કે શું થયું? કે ત્યાં આગળ જે બધું થયું. સ્વામીના કેડ ઉપર હાથ ફેર્યો, કીધું કે આ તમારા ડોક્ટરે 5 વર્ષની દવા આપી દીધી છે, દવાનો ઢગલો કરી દીધો. તમે વાત કરી અને એની જે ફીલ થયું ને, આ તો જે સંવેદનશીલ માણસો, આમ આર્ટિસ્ટ કહેવાય ને, એનું મિજાજે ગરમ હોય અને અહીંથી પાછા કુણા હોય એકદમ. એને રડતા વાર ન લાગે ને ગરમ થતા વાર ન લાગે. એકદમ જોયે તમને નવાઈ લાગે. દશરથભાઈ જિંદગીની અંદર એ વ્યક્તિ કેટલું ભણ્યા હશે? 2 ચોપડી, નડિયાદના પટેલ, પણ કેફ વાળા જયરામભાઈ પટેલ કરે ને, એમાં સગા કાકા હતા. રોહિત મિલ છે ને, જેની એના ભાઈ થાય. અને તે વખતે એના બા મર્સિડીઝ ગાડી લઈને અમદાવાદના બજારની અંદર શાક ખરીદવા માટે જતા હતા. તો આણે કીધું મારે કોઈના પર આધાર એવો નથી. નાનપણથી નીકળી ગયા. બે ચોપડી ભણેલા અને સ્વતંત્રપણે બધે ફર્યા અને બધું કર્યું. કેવી વ્યક્તિ હોય? જિંદગીની અંદર કોઈ દિવસ માળા પકડેલી નહીં. આ પ્રસંગ થયો, સ્વામી જતા હતા. સ્વામી કે દશરથભાઈ આ માળા લો. માળા આપી અને રોજ કે યાદ કરજો, માળા 1 માળા કરજો બસ. દશરથભાઈ આગળ સીધા ન્યુયોર્ક થી બોમ્બે થી કનેક્ટિંગ ફ્લાઇટ અમદાવાદની અંદર ઈશ્વરચરણ સ્વામીની ઓફિસમાં બેઠા અને કીધું કે શું સ્વામીનો પ્રેમ, મારી જિંદગીની અંદર આવો પ્રેમ મને પ્રાપ્ત થયો નથી, મારી મા પાસેથી પણ આવો પ્રેમ પ્રાપ્ત થયો નથી. આવું પોતે બોલ્યા. અને કીધું કે સ્વામીએ કર્યું અને પછી કીધું કે તમારા માટે એક સરપ્રાઈઝ છે સ્વામી. એમ કરીને ખિસ્સામાંથી માળા કાઢી અને જોઈ જ રહ્યા કે બાપાએ માળા આપી. આ માણસને માળા આપી સ્વામી, આ વ્યક્તિને માળા આપી. તો જો સ્વામીને ખબર છે એને તકલીફ છે, મુશ્કેલી છે, જો તમારામાંથી ઘણા બધા સાક્ષી હશે. 92ની સાલમાં તમને જો યાદ હોય, પ્રમુખ સ્વામીની જન્મ જયંતિ હતી અને સ્વામીનું જે મેદાન હતું, મેદાનની અંદર ઉજવાતી હતી. અને પ્રમુખ સ્વામીના દર્શન આખા સભાના સભ્યોને થાય એના માટે પ્રમુખ સ્વામીને ખુલ્લી જીપમાં બેસાડેલા હતા. અને જે ખુલ્લી જીપ હતી એ આખા જે 50,000નો મંડપ હતો, એ મંડપની અંદર જગ્યા રાખેલી જીપ વાળે, જેને કરીને બધા હરિભક્તોને દર્શન વ્યવસ્થા કરેલી. અને સ્વામી ત્યાંથી આમ નીકળતા હતા અને તે વખતે અને એકદમ સ્વામીની ગાડી જતી હતી, બધા આમ અભિવાદન બાપાના ઝીલતા હતા અને નમસ્કાર કરતા હતા. સ્વામી આમ જેવા ગયા ને અને જીપ ગાડી સામે ઉભી રાખી. સ્વામી ડ્રાઈવરની કીધું ઉભી રાખો જીપ. આગળ ગઈ. બધાને થયું એકદમ ઓચિંતી કેમ ઉભી રાખી જીપ? સ્વામી કે મને એવું લાગે છે કે પાછળ લગભગ 10 લાઈન દશરથભાઈ બેઠા હોય એવું લાગે છે. તે વખતે દશરથભાઈ આપણી સાથે હતા પણ તે વખતે આપણી સાથે નહોતા, છેલ્લા 2-3 વર્ષ નહોતા. સ્વામીએ કીધું કે મને એમ લાગે દશરથભાઈ ત્યાં આગળ છે. એક જેપનીઝ મિત્રને લઈને આવેલા હતા અને ત્યાં આગળ અને જોયું કે આ સ્વામી છે. સ્વામી કેમને બોલાવો. એક સંતને વાત કરી તમે હારની વ્યવસ્થા કરો. સંત હાર લઈ આવ્યા. તમે કલ્પના કરો પ્રમુખ સ્વામીની જન્મજયંતિ ઉજવાઈ રહી છે, લોકો દર્શન કરવા માટે આવે છે. એ વ્યક્તિનો થોડોક એને જે કઈ ફાળો આપ્યો છે એ પ્રમુખ સ્વામી પોતે ભૂલતા નથી. અને ત્યાં આગળ બધાની હાજરીની અંદર 50,000 માણસોની હાજરીમાં પ્રમુખ સ્વામીના હાર પહેરાવે ત્યાં આગળ. તો આ છે વિશેષતા. મોટા પુરુષની આ વિશેષતા છે. એ નાની વસ્તુ પણ ક્યારે ભૂલતા નથી. આ બીજી કલમ છે. ત્રીજી કઈ કલમ છે? લાગણીઓના બેંક અકાઉન્ટમાં વધારો પામવા માટે તમે જે કોઈને વચન આપો ને પાળજો. આપેલા વચન પાળવા. અને કાં તો તમે બાળકો આપણને લાગે પણ બાળકને ખબર પડે મારો બાપ કપ્પા મારે છે. ખરેખર કહું છું, એ બોલશે નહીં. એની કહે તું આમ કરું તને રમકડું લાવી આપું. તે બિચારો હવે પાસ થઈ ગયો હોય, બધું થઈ ગયું, રમકડું ના આવે. પછી કે મારી રમકડાની વાત કરી હતી, આવશે. તે પોતાના કામમાં, નોકરીમાં હોય, ધંધામાં હોય, બાળકને વચન આપ્યું હોય, અલ્યા ભાઈ આનું ડેવલપમેન્ટ થાય છે તો કઈ વચન ના આપો ને. આ સ્ટીફન કોવી એમ કે છે કે ડોન્ટ ગીવ પ્રોમિસીસ, ઇફ યુ ગીવ પ્રોમિસ તો ફોલો ઇટ. તમે વચન આપો છો તો લાગણીઓના વિશ્વાસઘાત થાય ને. ઓલાને કેવી રીતે વિશ્વાસ બેસે? એટલે કાં તો પ્રોમિસ ના આપો તો પાલન કરો, અને ન પાલન થાય તો વાત કરો કારણ શું છે એ પણ તમે એને સમજાવો. તો જો લાગણીઓનો બેંક અકાઉન્ટ વધશે, પરસ્પર વિશ્વાસ વધશે, માણસ આગળ આવી શકશે.
એનું પોતે આ વર્ણન કરે છે. તમે જો આપણે ત્યાં આગળ આધ્યાત્મિક માર્ગની અંદર આ બધી વાતો છે જ. રામાયણની મહત્તા શું? રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. શું થયું? પ્રોમિસ નું થયું? કેટલું થાય તો વિશ્વાસ રાખવા જેવી વ્યક્તિ છે, એના મનમાં થાય કે ન થાય? તમે જો કઈ કઈનું વચન પાડ્યું, ખરાબ વચન હતું. કઈ કઈનું વચન દશરથે પાડ્યું, બોલતા નથી મોઢામાંથી કે આ હું તને વચન આપું, પડી ગયા. રામચંદ્ર ભગવાન આવ્યા, રામચંદ્ર ભગવાન ની કે છે બોલતા નથી, પણ આમે એની પાસે વચન માગેલા છે, ત્યારે તમારે કરવાનું, જંગલમાં જવાનું છે, ભરતને ગાડી છે. હોઈએ તૈયાર. બીજો માણસ હોય તો લાફો મારે, ઘેર જા માથાકૂટ કરમાં. આ શું કરે છે? રામચંદ્ર ભગવાન કે ના, ભલે બાપની ઈચ્છા છે, મારે બાપનું પાલન કરવું. પાલન કર્યું. ભરતજીને ગાદીની વાત કરી. ભરતજી પોતાને રઘુકુળની રીત છે, મોટો દીકરો હોય એક ગાદી પર આવે, આ મારી માં ડફોળ જેવી છે. તમે વાંચો, માને વચન, કટુ વચન કહે છે. રામાયણને કીધા કે મને ધિક્કાર છે કે તારા પેટે મેં જન્મ ધારણ કર્યો. લોકો શું કહેશે ભવિષ્યમાં? કઈ પેટે જન્મ ધારણ કર્યો? એવા તારા સંસ્કાર હતા કે આના પેટેથી જન્મ ધારણ કર્યો? એને વાત કરે છે અને પોતે એનું પણ વચન પાલન. તમે જો એક પછી એક સીતાજી જો કયું વચન હતું? વફાદારીનું વચન. રાવણ લલચાવે છે, મારી સાથે લગ્ન કર, આ લંકા તારી, ના પાડે છે. ખાવાનું આપે, ના પાડી. રાવણ વેશ પલટો કરીને આવે, ના પાડી. એને બીક બતાવે છે, ના પાડી. અને એના ધણી કહે છે કે આ લોકો તારું માનશે નહીં, અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય, અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા. સીતાજી જો એ પોતે વચનનું પાલન કરે છે. તો આના પરથી આપણને ખબર પડે કે વચન જો આપણે પાડીએ તો લાગણીઓ છે એના બેંક અકાઉન્ટની અંદર વૃદ્ધિ પામે. બહાર પણ તમે જુઓ ને, વિશ્વાસઘાત કરે કેવું થાય? જુલિયસ સીઝર હતા રોમની અંદર. જુલિયસ સીઝરે બધી જ ઠેકાણે ચડાઈ કરીને જેટલા દુશ્મનો હતા, પોમ્પેનો નાશ કરી નાખેલો. પોમ્પેનો નાશ કરી એ જુલિયસ સીઝર માટે એવું કહેવાતું, વિની વિડી વીસી, આઈ કેમ, હું આવ્યો. આઈ સો, મેં જોયું, આઈ કોન્કર્ડ, મેં જોયું અને મારી જીત પ્રાપ્ત થઈ ગઈ. આવા જુલિયસ સીઝર હતા. તો જુલિયસ સીઝરની જીત થઈ અને જુલિયસ સીઝર જેવા દાખલ થાય છે. બધા માણસો આવીને વાત કરી, જુલિયસ યુ બીકમ ધ કિંગ, તમે રાજા થઈ જાઓ. પોમ્પી મરી ગયો. એને ના પાડી, મારે રાજા નથી થવું. પણ એના માટે ઈર્ષા હતી એક ભાઈને, અને એ ભાઈ બધાને ચડાવ્યા. 20-22 જણાએ નક્કી કર્યું કે જયારે જુલિયસ સીઝર પ્રવચન કરવા માટે આવે તો તે વખતે ખંજર મારી એને આપણે મારી નાખવું. તો ત્યાં આગળ પ્રવચન કરવા માટે તૈયાર થયા. એક ભાઈએ એને પેલા શું કહેવાય, શરૂઆતથી કહી દીધેલું કે જો આવું કંઈક થવાનું છે તો જુલિયસ સીઝરના મનમાં એમ કે આ તો બોલ્યા કરે, લોકો તો વાત કરે, જ્યોતિષો ભવિષ્ય પાકે. અને જુલિયસ સીઝર જેવા ત્યાં આગળ ઉભા હતા અને સીધા જ આ બધા માણસો 20-22 જણા એના ઘેરી વળ્યા અને બધાની હાજરીની અંદર જુલિયસ સીઝર ઉપર ખંજરો મારવા લાગ્યા. અને ખંજર મારતા હતા અને જુલિયસ સીઝર ત્યાં આગળ, કારણ કે એની પાસે કશું હતું નહીં, આ બધા પાસે ખંજર હતા. એ જેવા પડતા હતા, હજી જીવતા હતા, તે વખતે બ્રુટસ આવ્યો. અને એ બ્રુટસ જેવો આવ્યો ને, બ્રુટસે ખંજર છાતીમાં જેવી મારીને, તો તે વખતે જુલિયસ સીઝર બોલ્યા, એ ટુ બ્રુટ, ઇટાલિયન ભાષાની અંદર, તું બ્રુટસ, તું મને મારે છે. એનો મિત્ર હતો, ખાસ મિત્ર હતો. અને મિત્ર વિશ્વાસઘાત કે હું મરેલો જ છું, મને એવો કોઈ જીવવાનો અર્થ નથી. જો મારા મિત્ર તરીકે તે મને આ દગો આપ્યો હોય તો કે જીવવાનો કોઈ અર્થ જ નથી. ત્યાં તેના પ્રાણ ઉડી ગયા. તો જો આ લોકોની અંદર એવું છે, અને જો માણસ વિશ્વાસપાત્ર માણસો લોકોના કામ પણ થાય છે. એક વખત એક ભાઈ હતા, રાજસ્થાન મારવાડ ગયેલા કામ પ્રસંગે વેપાર કરવા માટે. એની પાસે પૈસા ખૂટી ગયા હતા. ધીરધાર પાસે ગયા અને ધીરધાર પાસે જઈને એમને વાત કરી. એ ધીરધાર પાસે જઈને કહ્યું કે ભાઈ મને પૈસા જોઈએ છે. એને કીધું પૈસા તને જોઈએ છે, પણ સામે ગીરે શું મૂકવાનું? સોનું છે? ના. પૈસા છે? ના. તો તને પૈસા મળે કેવી રીતે? તું શું આપે છે? એને કીધું પોતાની મૂછનો વાળ હતો, એને મૂછનો વાળ તોડ્યો અને કે આ લે. મરદ છે, મરદને શું કહેવાય? મૂછ. લે, આમ આપ્યો. બોલે વાળ જો. એને કીધું કે આ વાળ તો વાંકો છે. બોલો કે વાંકો છે પણ માકો છે. વાંકો છે પણ માકો છે, મારો વાળ છે ભાઈ. જે બોલ્યો ને, બોલો કે બરાબર. તમે વિચાર કરો, ઇતિહાસની અંદર કોઈ સોનું ગીરવે મૂકે? મૂછનો વાળ, એ મૂછનો વાળ ગીરવે મૂક્યો. એને વેપાર કર્યો. વેપારીની અંદર પછી પૈસા બધા પાછા આપી દીધા. અત્યારે જેમ પાઘડી પહેરવી ને, સંપૂર્ણપણે આમ નીચોવી દે એવું નહીં, એને આપ્યો. હવે પોતાના ગામની અંદર ગયા, પૈસા પણ ઘણા પ્રાપ્ત થયા.
એક માણસને વાત કરી, મારવાડમાં બહુ સરસ વેપાર થયો છે. એને કીધું પણ થયું કેવી રીતે, તારી પાસે પૈસા તો નતા. એને કીધું પૈસા નતા, એ વાત તો સાચી છે, પણ આવો એક પ્રસંગ બન્યો. એક પાસે લીધા, મારી મૂછનો વાળદો અને તોડ્યો, અને પછી મેં એને આપ્યો, એના બદલીમાં મને પૈસા મળ્યા. બહુ સારું રહી ગયો. અને એ ત્યાં આગળ ગયો અને કીધું મને પૈસા જોઈએ છે. કે ગીરે મૂકવાની વસ્તુ છે કઈ? કે ના, એ તો કઈ નથી. કે એક વસ્તુ મારી પાસે છે. શું છે? તોડ્યો વાળ, તોડીને મૂક્યો અને મૂકીને કીધું લો આ છે. બોલે કે તારો વાળ તો વાંકો છે. તો બીજો તોડ્યો એને, કે જા જા કે તને તારા વાળનો વિશ્વાસ નથી તો મને ક્યાંથી વિશ્વાસ આવે? તને તારા વાળનો વિશ્વાસ નથી તો મને ક્યાંથી વિશ્વાસ? નીકળી જા. તો માણસને પોતાનું પણ એવું હોવું જોઈએ ને, એવું પોતાનું જીવન હોવું જોઈએ. ભાઈ હું કહું છું, કોણ બોલે છે? આ કોની કિંમત છે? શ્રીજી મહારાજ પોતે બોલ્યા, એક વચન આપ્યું, વચનના સાચા નિષ્કુળાનંદ સ્વામીને વાંચજો. નિષ્કુળાનંદ સ્વામી કે વચનના સાચા પુરુષ છે. શ્રીજી મહારાજ એક વચન આપ્યું છે, અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, વિરુદ્ધ મારું એના બદલે સર્વે જનને જણાવવું. શું વાત કરે છે? અંતકાળે મારા જનને જરૂર તેડવા આવું. ગમે તે સંજોગોની અંદર શ્રીજી મહારાજ આવા તો સંપ્રદાયની અંદર હજારો પ્રસંગ બની ગયા કે અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવેલા. પણ કેવી પરિસ્થિતિમાં એક પ્રસંગ, રોજકાના કાકાભાઈ માંદા પડી ગયા હતા. સ્વામિનારાયણ ભગવાનની અંત અવસ્થા હતી. 6 મહિનાથી બીમાર પડી ગયા હતા, અન્ન લેતા નતા, અને ગળા ઉપર સ્વામિનારાયણ ભગવાનને ગુમરું થયેલું અને સ્વામિનારાયણ ભગવાનને ખવાતું નહોતું. અને 6 મહિનાની પોતે ધામા વયા જવાના હતા. એકદમ કઈ 2-3 મહિના હતા. સ્વામિનારાયણ ભગવાન કે ચાલો ઘોડી તૈયાર કરો, આપણે જવું. મહારાજ ક્યાં હોય? ચાલો. એટલી દુબળી અવસ્થાની અંદર શ્રીજી મહારાજ રોજકા ગામ આવે છે. કાકાભાઈ છેલ્લી ઘડીની અંદર હતા. કાકાભાઈને કીધું, કાકાભાઈ અમે આવ્યા છે. શરીર ઉપર હાથ ફેર્યો. કાકાભાઈ અત્યંત પ્રસન્ન થઈ ગયા. મહારાજ તમે પધાર્યા છો. મહારાજ કે મારું બિરુદ છે, જે મારા ખરેખર ભક્ત છે, એના માટે કોઈ દિવસ બદલાશે નહીં, ક્યારે પણ નહીં બદલાય. જો ખરેખર આપણે ભગવાનના ભક્ત થશું તો અંતકાળે ભગવાનનું વચન છે. યોગીજી મહારાજ લેવા માટે ગયા છે, શાસ્ત્રીજી મહારાજ લેવા માટે ગયા છે, પ્રમુખ સ્વામી લેવા માટે ગયા છે. એવા કેટલા પ્રસંગો છે, ઘણા બધા. પ્રભુદાસભાઈ પટવારી હતા અને એ માંદા પડે હોસ્પિટલની અંદર, VS હોસ્પિટલમાં. પ્રમુખ સ્વામીના યોગમાં આવ્યા હતા. એમના મનની અંદર પ્રમુખ સ્વામી વસી ગયા હતા. બાબુભાઈ જો એમના જીવમાં તમે પૂછો તમારા ગુરુ કોણ? પ્રમુખ સ્વામી. તમને જો યાદ હોય, આપણે મંદિરમાં પ્રતિષ્ઠા થઈ, આગલે દિવસે બધા આવ્યા હતા ને, બધા રાજકીય પુરુષો પણ આવેલા હતા અને બહુ ઠંડી હતી. બાબુભાઈ પેલી વાંદરા ટોપી પહેરીને આવેલા અને મોટો ઓવરકોટ હતો, પણ ખિસ્સામાંથી કાઢ્યું પ્રમુખ સ્વામીનો ફોટો અને બોલ્યા, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો એમના મનની અંદર આ હતું. તો જો પ્રભુદાસભાઈ પટવારીના મનની અંદર પણ થયું કે જો મને બીમારી છું, પ્રમુખ સ્વામી અત્યારે આવે તો સારું, અંતકાળ છે મારો. મંદિરમાં ફોન કર્યો, 10 વાગ્યાનો કંઈક ટાઈમ હતો. વિવેકસાગર સ્વામી ત્યાં હતા કે બાપા બોલાવે છે. સ્વામી કે આપણે જઈએ છીએ. સ્વામી ઘડિયાળનો ટાઈમ જોતા હતા, પત્ર લેખન કરતા હતા. ત્યાંની કંઈક વાટ જોતા હોય ને એવું. જેવો 11 વાગ્યાનો સમય તો સ્વામી કે ચાલો, અને સ્વામી તરત નીકળ્યા. અને સ્વામી નીકળીને કે ચાલો, અને જેવા દાખલ થયા ને અંદર, અને પ્રભુદાસભાઈ પટવારી સ્વામીનો ફોટો મૂકેલો અને ત્યાં આગળ જોતા હતા. જેવા દાખલ થયા, સ્વામી કીધું અમે આવ્યા છીએ. સ્વામી એમનું માથું જેવું હાથમાં લીધું ને, સ્વામીના માથાની અંદર જ ધામમાં વયા ગયા. ત્યાં આગળ એ કોઈ દિવસ બદલશે નહીં જો આપણે વ્યવસ્થિત હશું. એ પોતાનું વચનનું પાલન કરે. ગુણાતીતાનંદ સ્વામી હતા, આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ વડતાલના. એ વડતાલના આચાર્ય મહારાજને ગુણાતીતાનંદ સ્વામી વચન આપ્યું, મહારાજ તમારી જો ગ્રંથિ હું ના ગાળું, તમારા મનની અંદર જે ગ્રંથિ હોય છે, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ છે. એ ગ્રંથિ જો હું ના ગાળું તો હું ગુણાતીત નહીં. પણ તમે જુનાગઢ સમાગમ કરવા માટે આવો ને, આચાર્યના રૂવાબમાં નહીં આવતા, તીર્થવાસી થઈને આવજો. તમારો બધું રચીલું છે, રસાલો છે, લઈને નહીં આવતા. તમે ફક્ત તીર્થવાસી થઈને આવજો. તો સામે રઘુવીરજી મહારાજ બોલ્યા કે સ્વામી હું તીર્થવાસી થઈને ના આવું ને તો હું રઘુવીરજી નહીં. હું તીર્થવાસી થઈને ના આવું તો રઘુવીરજી નહીં. સંવત 1917ની સાલમાં ત્યાં આગળ ગયા. એક જ સેવક, કોઈની સાથે સિગરામ નહીં, રસાલો નહીં, તંબુ નહીં, રાવટીઓ નહીં, માણસો નહીં, ચોકદારો નહીં, પાર્ષદો નહીં, બંદૂકો નહીં, કશું જ નહીં. ત્યાં આગળ ગયા. ગુણાતીતાનંદ સ્વામી પૂછતા નથી. અને
નહીતર આચાર્ય મહારાજ આવ્યા હોય તો વ્યવસ્થા કરવી પડે. તે વખતે ધણી કહેવાય, વ્યવસ્થા કરવી પડે. કઈ બી પૂછતા જ નથી ગુણાત્માનંદ સ્વામી. સામાન્ય હરિ સંતે ઉતારો આપી દીધો. ત્યાં ઉતારો આપ્યો, એક ખીચડી લાવેલા અને ખીચડી પોતે રાંધે અને બળતણ મૂકેલું હોય, એમાં રીંગણું મૂક્યું હોય અને તાપ મૂક્યો હોય. ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે જાય અને પાછા આવે, એ ચોરીને પોતે ખાઈ લે. ગુણાત્માનંદ સ્વામી પૂછતા નથી તમને ઉતારો મળ્યો, તમારે બિસ્તરો મળ્યો, કઈ નહીં. 3 મહિના થાય ને પછી પૂછ્યું શું થયું. 6 મહિના પૂરા થયા અને પાછા વડતાલમાં આવ્યા. તે વખતે વડતાલના આદિ કોટાવી ગોરધનભાઈ હતા અને ગોરધનભાઈને શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે ગોરધનભાઈ, મેં એવું સાંભળેલું કે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનું સમાધાન કરવા માટે ગયેલા અને એની બધી ગ્રંથિઓ ગળી ગયેલી, વાત સાચી? એમણે કીધું કે હા, હું સાક્ષી છું. 17મી સાલમાં જયારે પાછા આવ્યા એની ગ્રંથિ ગળી ગઈ હતી, એ ગુણાતીતાનંદ સ્વામી એમને વચન આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી વચન આપ્યું. આજે તમે પ્રમુખ સ્વામીનો વિચાર કરો. પ્રમુખ સ્વામી એક ચાયરમાં પ્રતિજ્ઞા લીધેલી કે આ મારા દેહની પરવા કર્યા સિવાય આ સંસ્થાની હું સેવા કરીશ. એ વચનનું પ્રમુખ સ્વામી કેવી રીતે પાલન કર્યું અને આગળના બીજા જે 3 મુદ્દાઓ છે એ સિવાય, અને આપણને જો સમય હશે તો જો જે ચોથી હેબિટ છે એનાથી આપણે શરૂઆત કરીશું. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ. સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગઈકાલે આપણે વાત કરતા હતા કે માનવ સંબંધોની અંદર લાગણીઓનું ચલન કામ કરે છે. ત્યાં આગળ કેવળ પૈસા છે એ કામ કરતા નથી. જીવનની અંદર લાગણીઓનો કેટલો મહિમા છે, એનું કેટલું મહત્વ છે, એની આપણે વાત ગઈકાલે કરતા હતા. ફાઇનાન્શિયલ બેંક એકાઉન્ટની થોડીક વાત કરી. ત્યાર પછી આપણે બીજી પણ એક વાત કરી કે ઇમોશનલ બેંક એકાઉન્ટ છે. ઇમોશનલ બેંક એકાઉન્ટ એટલે લાગણીઓનો બેંક એકાઉન્ટ, અને એની અંદર વધારો કેવી રીતે થાય એના માટે લેખક આપણને 6 મુદ્દાઓ ઉપર વાત કરે છે. પહેલા 2 મુદ્દાઓ ઉપર આપણે વાત સાંભળી કે સામેની વ્યક્તિને આપણે સમજવા માટે પ્રયત્ન કરવો. નાની નાની વસ્તુઓની અંદર આપણે કાળજી રાખવી, આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો એ હતો કે આપણે કોઈને પ્રોમિસ કર્યું હોય, કોઈને વચન આપ્યા હોય તો એ વચન નિભાવવા, પણ વિશ્વાસઘાત ના કરો. એના ઉપર આપણે વાત કરતા હતા. છેલ્લી વાત આપણે એવી કરી કે પ્રમુખ સ્વામી મહારાજે ઘણા બધા વર્ષો પહેલા એક પ્રતિજ્ઞા કરેલી જાહેરની અંદર. 1950ની સાલમાં અમદાવાદની અંદર આંબલીવાડી પોળ, અત્યારે એનું નામ બદલાઈને યજ્ઞપુરુષ પોળ થયેલું છે, એની અંદર એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને સભાની સામે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે એવી પ્રતિજ્ઞા કરી કે હું ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ પાસે અને આ સભાની સામે એવી પ્રતિજ્ઞા કરું છું કે મારા દેહની પરવા કર્યા સિવાય આ સંસ્થાને હું પૂર્ણપણે વફાદાર રહીશ અને આપનું હું કૃતકૃત્ય બનીશ. એ વાતને આજે 50 વર્ષ થઈ ગયા. 2001ની સાલમાં આપણે પ્રવેશ કરેલો છે. 51 વર્ષ એ થયા અને 51 વર્ષની અંદર હજારો લોકો આના સાક્ષી છે કે પ્રમુખ સ્વામી આ પ્રતિજ્ઞાનું સારધાર પાલન કરેલું છે. આ બહુ મોટી વાત છે. જ્યારે માણસ આવી રીતે પ્રતિજ્ઞાનું પાલન કરે, ગમે તેટલા વિકટ સંજોગો આવે, ગમે તેટલી તકલીફો આવે, ગમે તેટલી મુશ્કેલીઓ આવે,
એ મુશ્કેલીઓની અંદર પણ જે પોતે વચન આપેલા છે એની જો નભાવવાની તાકાત એમની પાસે હોય તો એમની સામે કોઈ પણ વ્યક્તિ જાય એને વિશ્વાસ એમાં ઉત્પન્ન થવાનો છે. અને વિશ્વાસ જેટલો ઉત્પન્ન થાય, મેં તમને વાત કરેલી કે ઇમોશનલ બેંક એકાઉન્ટ છે એનો અર્થ શું થાય છે એની પણ મેં ગઈકાલે વાત કરેલી કે બે વ્યક્તિ છે એ બે વ્યક્તિ વચ્ચે વિશ્વાસની માત્રા કેટલી છે. જો વિશ્વાસની માત્રા વધારે હોય તો સમજવું કે લાગણીઓનો બેંક એકાઉન્ટ વધારે છે. જો વિશ્વાસની માત્રા ઓછી હોય તો સમજવું કે લાગણીઓનો બેંક એકાઉન્ટ ઓછો છે. પણ માણસને વિશ્વાસ આવે ક્યારે? જ્યારે આપણે પ્રતિજ્ઞાઓનું પાલન કરતા હોય તો માણસને વિશ્વાસ આવે. અભી બોલા ને અભી ફોક, અહીંથી વાત કરતા હોય ને બહાર નીકળતા તો કે મેં કઈ વાત કરી જ નથી. જો એ પ્રકારનું વલણ હોય તો સામેની વ્યક્તિને આપણામાં વિશ્વાસ ના આવે. જો પ્રભુ સ્વામીની પ્રતિજ્ઞાની વાત કરીને આ જુદી પ્રકારની વાત છે. સાધુ, સંત અને શૂરવીરમાં તફાવત છે. બરોબર, ઢોલ વાગતા હોય, નગારા વાગતા હોય, શરણાઈ વાગતી હોય, રણશિંગા વાગતા હોય તો ગમે તેવો દુબળો માણસ હોય એનામાં તાકાત આવી જાય અને એ લડવા માટે તૈયાર થઈ જાય. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે સંતને શૂરમાં અંતર અતિ ઘણો, સૂરજ સંગ ખદ્યોત શોભા. સંત અને શૂરમાં, સંત અને શૂરવીરમાં બહુ મોટો અંતર છે, બહુ મોટો તફાવત છે. એવું ભગવાન સ્વામિનારાયણના પરમહંસ મુક્તાનંદ સ્વામી વર્ણન કરે છે. અને કેટલો મોટો તફાવત છે, તફાવતની વાત કરતા કે છે સૂરજ સંગ ખદ્યોત શોભા. એક બાજુ સૂરજ મૂકેલો હોય, બીજી બાજુ ખદ્યોત એટલે આગયો, ગ્લોવમ, રાત્રે ઓલું થાય છે ને પ્રકાશ એને આવે છે. એ કેટલો બધો તફાવત છે. એનું કારણ શું છે કે સંત છે ને પડે પડે મરવાનું છે અને શૂરવીરને એક વખત મરવાનું છે. તો સંતને પડે પડે મરવાનું છે, શું મનગમતું મૂકવાનું છે એ મરવા કરતા પણ કઠણ છે. એક વખત માણસે મનમાં ધાર્યું અને મનમાં પકડ્યું, તમે ગમે તેટલો પ્રયત્ન કરો એ માણસને ફેરફાર ના થાય. બહુ અઘરું છે, એની ઈચ્છાઓ તો પણ ના થાય. અને સંત છે પડે પડે મરવાનું એટલે શું? મનગમતું મૂકીને ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું. આ બહુ કઠણ કામ છે, આ સામાન્ય કામ નથી. અને એ બધી પ્રતિજ્ઞાઓ પ્રભુ સ્વામી 50 વર્ષ સુધી નિભાવેલી છે. બાકી શૂરવીર હોય તો શૂરવીરને તો એક વખત આમ થઈ ગયું, બરોબર, આમ ઢોલ વાગતો હોય અને સુરાતન ચડી જાય. 1942માં ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટમાં ઘણા બધા ઉપડી ગયા, લાઠીઓ ખાધી, માર પણ ખાધો. એ સારું કામ છે, ના નથી, એની જરૂર પણ છે. એક વખત એક કાઠી હતો અને આમ શરીરે બહુ દુબળો. એ શરીરે દુબળો, એમની પત્ની છે એ ગામની બહાર કૂવો હતો, એ કૂવે પાણી ભરવા માટે જાય. તો ત્યાં આગળ એક ઘાંચી, એ ઘાંચીની પત્ની પણ કૂવામાં પાણી ભરવા માટે આવે. પણ ઘાંચી છે ને શરીરે વ્યવસ્થિત હતો, સ્વસ્થ અને મજબૂત હતો. તો કાઠી શરીરે બહુ દુબળો હતો. તે મેણા મારે કે તારો ધણી ટેટા જેવો છે, તારો ધણી દુબળો છે, તારો ધણી આમ છે, તારો ધણી તેમ છે. હવે આ કાઠીઓ નથી, કાઠીને મનની અંદર શબ્દો તો લાગે પણ હકીકત તો હતી, આ વાત સાચી છે, એનો ધણી દુબળો હતો. એક વખત એને ધણીને વાત કરી કે મને આવું કે છે. કાઠી કે કોક વખત શૂરવીરના પારખા થશે અને ગામની અંદર વાર આવી. વાર એટલે જે લૂંટારાઓ હતા એ ગામને લૂંટવા માટે આવેલા. એ લૂંટવા માટે આવેલા તે વખતે ઓલા બધા બ્યુગલ્સ, અત્યારે બ્યુગલ થી પણ તે વખતે રણશિંગા હતા, રણશિંગા વાગ્યા અને જે બધા કાઠીઓ ભેગા થયા, કારણ કે એની પાછળ લૂંટીને ભાગતા હતા, લોકોને પકડવાના હતા, મારવાના હતા, કાઢવાના હતા, લડવાનું હતું. અને જે રણશિંગા વાગ્યા ને આ કાઠીનું જે લોહી છે એ લોહી એકદમ બરોબર ઉકળ્યું. અને તે વખતે એને પેલું મેણું હતું ને, મેણું યાદ હતું, હાથમાં કોસ હતી, એ કોસ લઈને ગયો અને પેલા ઘાંચીના ઘરમાં ગયો. અને ઘાંચીના ઘરમાં જેની સુરાતન ચડેલું અને અંદર જે તાકાત ઉત્પન્ન થયેલી, તે ઘાંચીના ગળાની અંદર કોસ નાખીને કોસ વાળી દીધી. પેલા ગળાની અંદર ઓલું ડેલું હોય ને, ઓલો ઢોળ હોય એ આગો પાછો થતો હોય તો વચ્ચે નાખ્યું હોય ને તો આમ મૂકી દીધું ત્યાં આગળ. અને ઓલે તો લડ્યા, લડીને બધા ડાકુઓને ગામની બહાર કાઢી મૂક્યા. અને કાઢીને પછી તો ઓલા કાઠી ઢીલા ઢસ થઈ ગયા. એ ઘરની અંદર આવ્યા અને ઘરમાં આવ્યા તો સાવ ઢીલા થઈ ગયા. અને પછી તો ઓલું લઈને ફરવું કે આટલું બધું વજન, કઈ કામ કરવું હોય તો નડે, આ કરવું હોય તો નડે, બધામાં નડે.
એટલે એને પછી એની પત્નીને વાત કરી, તું કાઠિયાને જઈને વાત તો કર. એને જઈને કેતો કરાવે, આ કાઢે મારાથી નીકળતું નથી, બરોબર ટાઈટ કરી નાખ્યું છે, ફૂલ એકદમ ટાઈટ. પછી જઈને વાત કરી, કાઠિયાને તો વાત કરી. એનો ધણી કે તું એને કહેજે કે 6 મહિના પછી ફરી વખત પાછી વાર આવે અને તે વખતે નગારા વાગે અને રણસિંગુ વાગે અને તે વખતે પાછું સુરાતન ચડશે તો કાઢી નાખીશ. કે 6 મહિના લટકાવીને ફરવાનું. કે હા, તે 6 મહિના સુધી બિચારા ગાચીએ ગળાની અંદર લટકાવ્યું અને 6 મહિના પછી પાછી આવી અને તે વખતે પાછું સુરાતન ચડ્યું અને એને ઓલા બહુ વિનંતી રોજ કરતો હતો. ત્યાં આગળ જઈને એક ઝાટકો મારે છૂટી ગયો અને છૂટીને કોષને બહાર મૂકી દીધી ત્યાં આગળ. એમ શૂરવીર નું આવું છે, સાધુમાં આવું ના ચાલે. સાધુમાં ચાલે અષ્ટાંગ બ્રહ્મચર્ય હોય કે આજે મન થયું કે ભાઈ એક દિવસ માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, નેક્સ્ટ ડે ફોક, એ ચાલે? એ ના ચાલે. એ જે પંચવર્તમાન છે, પંચવર્તમાનનું વ્યવસ્થિતપણે પાલન કરવું જ પડે. એટલે મુક્તાનંદ સ્વામી કે છે, શૂરને સંતમાં અંતર અતિ ઘણો, સૂરજ સંગ ખદ્યોત શોભા. આટલો બધો ડિફરન્સ પડી જાય છે. તો તમે જો પ્રભુ સ્વામી આજ્ઞાનું પાલન કર્યું, સ્વામી પોતે બોલ્યા, આ સત્સંગનું પ્રવર્તન કરવા માટે આ છે ને સામાન્ય કામ નથી, અઘરું છે. અત્યારે અહીંયા આગળ એક તમાશો હોય અને ગાંધીનગરમાં જાહેર કરવામાં આવે કે તમને મફત કોઈ પણ ટિકિટ વગર આ તમાશાની અંદર તમને છે, તમાશાનું તેડું હોય નહીં, આખું ગાંધીનગર ભેગું થાય. અહીંયા આપણે નહોતું થતું, શરદ 15 દિવસે કે મહિને આપણે ખીચડી ઉત્સવ રાખતા. કે ખીચડી ઉત્સવ રાખતા 5-5 હજાર માણસો ભેગા થતા. અને રવિવારની સભા હોય તો રવિવારની સભાની અંદર પરાણે 200 જણા. એટલે મફત હોય અને તમે આવ્યું હોય એટલે માઇકલ જેક્સન આવ્યો હોય તો મુંબઈ ગાંડું થાય. 5-5 હજાર રૂપિયાની ટિકિટ આપીને ગયેલા, મફત કીધું હોય તો. અને અહીંયા કઈ ભાઈ મફત છે, બધા પધારો, આવીશું, શી ઉતાવળ છે, એમ થાય ને મનની અંદર. તો એનું કારણ શું? અઘરું કામ છે. પ્રમુખ સ્વામી એ કામ લીધેલું. એ કામ લઈને સ્વામી વિચરણ કરતા હતા. લોકોના જીવનમાંથી વ્યસન દૂર કરવા, લોકોના જીવનમાંથી વહેમ દૂર કરવા, લોકોના જીવનની અંદર ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી, લોકોના જીવનમાં ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી. આ સામાન્ય કામ નથી, આ બહુ કઠણ કામ છે. અને એની અંદર ગમે તેટલું થાય, માન અપમાન થાય, સુખ દુઃખ આવે, દેહમાં રોગ હોય કે ના હોય, એ બધાની અંદર પ્રમુખ સ્વામીએ પ્રતિજ્ઞાનું જતન કર્યું. 1971ની સાલમાં યોગીજી મહારાજ ધામમાં ગયા અને યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી ગાદી ઉપર આવ્યા. શરૂઆતની અંદર પ્રમુખ સ્વામી એડમિનિસ્ટ્રેશન સંભાળતા હતા અને પછી યોગીજી મહારાજ ધામમાં ગયા તો બંને વાત, આધ્યાત્મિક વાત પણ સ્વામીને સંભાળવાની, એડમિનિસ્ટ્રેશન પણ સ્વામીને સંભાળવાનું, એ ડબલ લોડ પ્રમુખ સ્વામીના માથા ઉપર ત્યાં આગળ આવ્યો. હવે તમે જો પ્રસંગ કેવા બને છે, એ 1972ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાંકરીની અંદર હતા અને તે વખતે સાંકરી સુરતની પાસે એક નાનું ગામ છે, ત્યાં આપણું મંદિર છે, શિખરબદ્ધ મંદિર હમણાં ત્યાં આગળ થયું. અને પ્રમુખ સ્વામી ત્યાં આગળ હતા અને પછી રાત્રે સ્વામી જમી લીધું અને જમીને ત્યાં આગળ ઉપર જવાનું હતું પહેલે માળે. એટલે સ્વામી મારું કાંડું પકડ્યું અને તે વખતે અમે નાના. સ્વામી કે ઉપર જવું જ, તમે સાથે ચાલો. અંધારું હતું. સાંકરીની અંદર તમે ત્યાં આગળ જાઓ તો આમ સળંગ મોટા મોટા ઘર હોય અને ઘર આમ લાંબા લાંબા હોય, બધા ઘર, બધા સુખી કુટુંબ. સાંકરી ગામ એટલે 20 ખાલી ઘર, વચ્ચે એક સ્ટ્રીટ અને બંને બાજુ ઉજળા પટેલોના ઘરો, એટલે બધા સુખી માણસો ત્યાં આગળ. સ્વામી ઉપર ગયા તો 2-3 રૂમ પસાર કરી, ત્યાં આગળ હિંચકો હતો, હિંચકા ઉપર પૂજ્ય સંત સ્વામી બેઠા હતા અને આગળ બધા મોટા મોટા હરિભક્તો ત્યાં બેઠા હતા. અને પછી સંત સ્વામી જેવું જોયું, પ્રમુખ સ્વામી આવ્યા છે, સ્વામીની કીધું બાજુમાં બેસો, એટલે પ્રમુખ સ્વામી બાજુમાં બેઠા. પોતાની પાસે તકિયો હતો, એ તકિયો કાઢીને પ્રમુખ સ્વામીની પાછળ મૂક્યો, પ્રમુખ સ્વામી લઈને સંત સ્વામીની પાછળ મૂક્યો પાછો, તો સંત સ્વામી લઈને ફરી વખત પ્રમુખ સ્વામી પાછળ મૂક્યો. 3-4 વખત ચાલ્યું અને પછી સંત સ્વામી કે રાખો ને. સંત સ્વામી ઉંમરમાં મોટા અને શાસ્ત્રીજી મહારાજ પાસે દીક્ષા પહેલા લીધેલી. ભલે પ્રમુખ સ્વામી ગાદી પર હતા પણ સંત સ્વામીનું માન બહુ રાખતા. એટલે પણ છેવટે સંત સ્વામી કીધું તમે રાખો જ, પછી ત્યાં રાખ્યો. થોડી બધી વાતચીત ચાલતી હતી. એ વાતચીત ચાલતી હતી એ દરમિયાન 2 નાના સંતો આપણા જ, અત્યારે સંત સ્વરૂપ સ્વામી અને મુકુંદજીવન સ્વામી, તે વખતેની ઉંમર બહુ નાની, આમ પસાર થયા. એટલે પ્રમુખ સ્વામી એમ જોઈને મલકા દાદા પછી બોલાવ્યા કે તમે સારંગપુરમાં શું કરો છો? તો કીધું સ્વામી અમે આ કામ કરીએ છીએ, આ સેવા કરીએ છીએ. પ્રમુખ સ્વામી કે તમને કોઠાર, તમને ભંડાર સોંપવામાં આવે તો શું થાય? અત્યારે તમે કેટલા વાગે ઉઠો છો? એમણે કીધું આટલા વાગે ઉઠીએ છીએ.
તો ભંડાર સોંપવામાં આવે તો કેટલા વાગે ઉઠો? તે મુકુંદજીવન સ્વામી હાજર જવાબી, નાના પણ હાજર જવાબી. એ તો કે સ્વામી એ જેવી માથે પડે ને તો ઓટોમેટિક ઉઠી જવાય. તો સ્વામી હસી પડ્યા. સ્વામી કે મારે પણ યોગીજી મહારાજના વખતમાં બહુ ચિંતા નથી, પણ યોગીજી મહારાજ ધામમાં ગયા. સ્વામી કે વહેલી આંખ ઉગડી જાય છે, ઓટોમેટિક આંખ ઉગડી જાય, વહેલી આંખ ઉગડી જાય છે, એવું સ્વામીજી આગળ વાત કરી. પણ હવે તમે જો સ્વામી જે લઈને મંડેલા, જ્યાં આગળ જાય ત્યાં ભીડો, જ્યાં આગળ જાય ત્યાં ભીડો. અને કોઈ દિવસ પ્રમુખ સ્વામી ક્યારેય ના પાડી જ નથી. અને હરિભક્તોને હંમેશા એ પોતે પ્રસન્ન કરતા આવ્યા છે. 1973માં ગોંડલમાં હતા અને ગોંડલમાં સમાગમ કરવા માટે અમે ત્યાં આગળ ગયેલા. અને અમે 4 યુવકો હતા અને મનમાં નક્કી કર્યું દિવાળીનો દિવસ છે તો આજે વહેલા આપણે સભા મંડપમાં સુઈ જઈએ અને સવારના પોલમાં વહેલા ઉભા થઈ જઈએ અને વહેલા ઉઠીને પ્રમુખ સ્વામી જાગીએ પહેલા આપણે જાગી જઈએ, જેને કરીને અંગત સેવાનો આપણને કંઈક લાભ મળે. આ નક્કી કરીને અમે સભા મંડપમાં સૂતા. સવારે 4 વાગે ઉઠવું એવું નક્કી કર્યું અને જેવી 4 વાગે અમે આમ ઉઠ્યા 4 જણા, જોયું તો પ્રમુખ સ્વામી સભા મંડપમાં પૂજા કરતા હતા. અમે તો આ પૂજા કરે છે તે નાઈને આવી ગયા છે. તો બધા વિચારવા પડી, ભાગ્યા બધા નાઈ ધોઈને તૈયાર થવા માટે. પછી અમારા મનમાં અમે વિચાર કર્યો કે આ દિવાળીનો દિવસ એટલે પ્રમુખ સ્વામી વહેલા ઉઠ્યા હશે અને બપોરે તે દિવસે સૂતા નહીં. રાત્રે 12 વાગ્યા કે કાલે આપણે શાંતિથી આપણે કાલે ફરી વખત વહેલા ઉઠી જઈએ. પ્રમુખ સ્વામી બીજે દિવસે 4 વાગે પાછી પૂજા કરતા હતા, અન્નકૂટને દિવસે. પછી ભાઈ બીજને દિવસે પણ એ થયું. લાભ પાંચમ સુધી સતત 5 દિવસ સુધી પ્રમુખ સ્વામી આ કર્યું. બપોરે સ્વામી સૂતા નતા. કેમ? હરિભક્તો આવ્યા હોય, હરિભક્તોને મળવાનું હોય. તે વખતે સ્વામીની ઉંમર 51-52 વર્ષની ઉંમર કહેવાય, પણ જુવાનની શરમાવે એવી તાકાતથી સ્વામી કામ કરતા હતા. અને એ જે જવાબદારી પ્રતિજ્ઞા લીધી હતી એનું કોઈ ભાર નતો માથે મૂક્યું હોય કે આ પ્રતિજ્ઞાનું હું પાલન કરવા માટે જઉં છું, એટલા માટે મારે કરવું જોઈએ, આ મારી ફરજ છે. એ ફરજની ભાવના પણ નહીં. હરિભક્તોને સત્સંગ થાય, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, એક પોતે ભક્તિ માનીને પોતે આ કામ કરતા હતા. હંમેશા સ્વામીના જીવનમાં જોયું છે, કોઈ દિવસ પોતાની જે ઊંઘ છે એ ચડી હોય, પ્રમુખ સ્વામીએ કોઈ દિવસ ક્યારે પણ સમય કાઢીને ઊંઘ પૂરી કરી નથી. અને પોતાની ઊંઘ ઉપર જ કાપ મૂક્યો હોય, કાં તો બપોરની ઊંઘ ઉપર કાપ મૂક્યો હોય, કાં તો સવારની ઊંઘ ઉપર કાપ મૂકેલો હોય, પણ હંમેશની માટે સતત એ પોતે સતત આ જ કામ કરતા રહ્યા. મેં તમને 1973ની સાલની આ વાત કરી. 1974ની સાલમાં પ્રમુખ સ્વામી પ્રથમ વખત અમેરિકા ગયેલા. અમેરિકા ગયેલા આપણને લાગે કે અમેરિકા ગયા તો ઘણી વખત જાય, ઘણા બધા મહાત્માઓ જાય છે, પ્રવચન કરી દે, બસ પ્રવચન કરે, દિવસમાં એક પ્રવચન હોય, પછી કશું જ નહીં. આની આવી રીતે નહીં, આ તો ઘરે ઘરે સંપર્ક કરે. તમે કલ્પના કરો, આટલા વર્ષ તમે ખાલી ગણતરી કરજો અને કેટલું થાય છે. અત્યાર સુધીમાં યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી ગાદી પર આવ્યા 1971 થી લઈને અત્યારે 2001ની સાલ થાય છે. 45 દેશ કરતા વધારેમાં સ્વામી વિચરણ કરેલું છે. 15,000 ગામડાઓથી વધારે ગામડાઓમાં સ્વામી વિચરણ કરેલું છે. 2.5 લાખ ઘરથી વધારે ઘરોમાં પ્રમુખ સ્વામી પધરામણી કરેલી છે. 4.5 લાખ પત્રો કરતા વધારે પત્રો લખેલા છે અને 7 લાખ હરિભક્તો કરતા વધારે માણસોને અંગત રીતે મળેલા. તમે વિચાર તો કરો કયા પ્રકારનું જીવન છે આ જાહેર જીવન છે, ઓપન જીવન છે. પ્રમુખ સ્વામીનું ખાનગી જીવન નથી. ગમે તેવો મોટો માણસ હોય ને એ મોટા માણસના મનમાં એમ થાય ઘડી ખમો, મને તમે થોડીક રાહત આપો, થોડોક આરામ કરીને જવું. કોઈ દિવસ પ્રમુખ સ્વામી આ કરેલું નથી. આટલું બધું એમને વિચરણ કરેલું છે. તે અમેરિકા 1974માં ગયા પ્રથમ વખત. કોઠારી સ્વામી સાથે હતા. કોઠારી સ્વામી પોતે વર્ણન કર્યું. કોઠારી સ્વામી વાત કરે છે, ફિલાડેલ્ફિયાની અંદર સાંજે 4 વાગે પધરામણી શરૂ થઈ. તે સામાન્યપણે 8 વાગે તો પધરામણી પતી જાય. સ્વામી કે આપણે પધરામણી ચાલુ રાખવી છે. ઠાકોરજી જમાડી લીધા. 9 થયા, 10 થયા, 11 થયા. બધા કે સ્વામી હવે પાછા આપણે વળીએ, કારણ કે જ્યાં ઉતારો છે ને વાર લાગશે. સ્વામી કે ના, હરિભોગ તો આપણે વોશિંગ્ટન કાલે જવાનું છે, દિવસ બીજો છે નહીં. હરિભક્તો રાહ જોતા હોય અને ફરી વખત ભગવાનની ઈચ્છાથી ક્યારે આવવાનું થાય. એટલે હરિભક્તોના મનમાં એમ થાય, નક્કી કરી રાખેલું હોય તો પછી આપણે જવું જોઈએ. 12 થયા, 1 થયો, 2 થયા. રાતના 2 વાગે બધા ઉઈ ગયા હોય. ત્યાં જઈને પ્રમુખ સ્વામી આવે, બેલ ખકડાવે 2 વાગે, કહો હો અત્યારે આવ્યા. 3 વાગ્યા, સવારના 4, સાંજે 4 થી સવારના 4 વાગ્યા સુધી સતત પધરામણી. એ પધરામણી કરીને પાછા ઉતારે આવ્યા. બધી પધરામણી જેટલી રાત્રે પતાવવાની હતી પતાવી દીધી અને આવ્યા. આવીને સ્નાન કર્યું. સ્નાન કરીને પૂજા કરી. બધા સંતોએ વિનંતી કે બાપા હવે આરામ કરો, સતત ચાલુ છે. સ્વામી કે હવે આરામ શાનો, પધરામણી બાકી છે, બાકી શરૂ કરો હવે. પાછી તે પધરામણી શરૂ કરી.
ઉકાળા પાણીનો વખત થાય ત્યાં સુધી, અને એ દિવસે સાંજે વોશિંગ્ટન જવાનું હોય, આપણા મનમાં એમ કે સ્વામી અમેરિકા ગયા. એટલે ભાઈ અમેરિકા ગયા દેશ કરતા વધારે હંમેશા લખી રાખજો, આ સત્પુરુષનું વિચરણ સહેતુ અત્યાર સુધીમાં જેટલી વખત પરદેશ ગયેલા છે હંમેશને માટે ત્યાં આગળ કોઈ ફંક્શન હોય તો જ ગયા, બાકી એમને સ્વામી ક્યારે ગયા નથી, કદાપી પણ ગયા નથી. આ તમે 74 ની વાત કરી ને, પણ 77 નું વિચરણ એના કરતા પણ જબરજસ્ત વિચરણ હતું. પ્રમુખ સ્વામી પોતે વર્ણન કરે, સ્વામી પોતે વાત કરે, સ્વામી કીધું કે 77 નું વિચરણ એ જેવું ભારે વિચરણ હતું એવું અત્યાર સુધી પરદેશના બધા વિચરણ ભારે હતા, પણ સૌથી વધારે 77 નું. સંતો સવારના પોરમાં નીકળે ને એકબીજાને મળી શકે નહીં, રાત્રે 12:30 વાગે પાછા આવે તો આમ જય સ્વામિનારાયણ કરવા પૂરતો પણ ટાઈમ બધા પોતપોતાના કામમાં હોય, પરવારીને બધા આરામમાં પહોંચી જાય. લંડન જેવા શહેરની અંદર ઉતારો એક ઘરમાં, સવારના પોરમાં ઉભા થાય, પૂજા જવાની હોય બીજા સ્થાનમાં, એ પૂજા પતે નાસ્તો હોય ત્રીજા સ્થાનમાં, એ નાસ્તો કર્યા પછી પધરામણી શરૂ થાય, જમવાનું ચોથા સ્થાનમાં, એ પતી જાય પધરામણી કર્યા પછી બપોરનો આરામ પાંચમા સ્થાનમાં, એ પતે સભાનો હોય છઠ્ઠા સ્થાનમાં, ત્યાં આગળ પતે પધરામણીઓ શરૂ થાય, સાતમા સ્થાનમાં ઠાકોરજી જમાડવાના અને આઠમા સ્થાનમાં ઉતારો. આ વિચરણ હતું એમનું. અને 77 માં જ્ઞાનપ્રિય સ્વામી વર્ણન કરે છે, એક વખત અમે કેન્સાસ સિટી થી નીકળ્યા અમેરિકામાં, અને 3 રાત અને 2 દિવસ ગાડીમાં કાઢી, 3 રાત અને 2 દિવસ સતત ગાડીની અંદર કાઢી, ઠેક કેન્સાસ થી નીકળ્યા. તે વખતે કોઈ હરિભક્ત નતા, અને હરિભક્ત નતા એટલા માટે મોટલની અંદર કે હોટલની અંદર કોઈક એવા સ્થાનની અંદર જવું પડે એવી પરિસ્થિતિ હતી સ્નાન કરવા માટે. 4 ડ્રાઈવરો રાખેલા, ડ્રાઈવરોના વારા બદલાય, પ્રમુખ સ્વામી આગળ બેસે, પ્રમુખ સ્વામી ઊંઘે નહીં, એ આગળ જ બેઠા હોય, અને સ્વામી સુવેની કદાચ ડ્રાઈવરને જોડવું આવે, ડ્રાઈવર ચૂકી જાય તો સ્વામી તે વખતે યાદ કરાવે, અરે સ્વામી કે ક્યાં જાઓ છો. આટલી સતત જર્ની કરીને સાન ફ્રાન્સિસ્કો ડબલિનમાં આવ્યા. રમણીકભાઈ શાહ કરીને હરિભક્ત હતા, એને ત્યાં ઉતારો કર્યો. સવારના પોરમાં મોડા આવેલા, નાયા ધોયા, પરવારીને પૂછ્યું કે કાર્યક્રમ શું છે. એને કીધું સ્વામી આપણે 2:30 વાગે નીકળી જવાનું બપોરે, કારણ કે સભા છે ને 3 થી 5 નો ટાઈમ રાખ્યો છે. બધા સંતો કે આ 5 દિવસનો થાક છે કે ભાઈ જાહેર થઈ ગયું છે, આમંત્રણ અપાઈ ગયા છે. અને તો સ્વામી તો સ્વામી કે બરાબર છે. અને જમીને બધા સંતો સુઈ ગયા હતા. પ્રમુખ સ્વામી 2 વાગે જાગી ગયા, જાતે સ્નાન કરી લીધું, સેવકને પૂછવું પણ નથી કે લુવાનો કટકો ક્યાં આગળ છે. એ જે ભીનું ધોતિયું હતું, ભીના ધોતિયાથી લુઈ કાઢ્યું, ગાંઠેરી શરીર બધું લુઈ કાઢ્યું, અને પરવારી ગયા, તૈયાર થયા. સંતોને કીધું સંતો હવે જાગો, આપણે જવાનું છે. 3 વાગે રાઈટ સભામાં પહોંચી ગયા. પણ તે વખતે આશ્ચર્યની એ વાત, સભામાં પ્રમુખ સ્વામી ને સંતો પહોંચ્યા, એક પણ શ્રોતા નતા, એક પણ નહીં, એક કરતા એક ની આખાની અંદર. અને પછી પ્રમુખ સ્વામી ને સંતો એટલા બધા હસ્યા છે. પછી ગમત, એવો વિચાર નહીં આ લોકો ટાઈમ આપે છે તો ટાઈમ સમજતા નથી, આ અમેરિકા દેશની અંદર ટાઈમ શું કરે લગતા હશે, શું કરે વાત કરતા હશે. નહીં, જૂના પ્રસંગો યાદ કર્યા, તે વખતે ગયા હોય, કોઈ આવ્યું જ ના હોય. આ બધા પ્રસંગ જાતના પ્રસંગ બને, સંતો નહીં બને. ઘણી વખત તમને નવાઈ લાગે, ઉપર 4 સંતો હોય અને સભાની અંદર 2 જણા બેઠા હોય. આવા બધા કાર્યક્રમ થયા. અમે અહીંયા સરવાધામમાં ગયેલા, મહેસાણાની પાસે, એ મહેસાણામાં સરવાધામમાં ગયેલા, અને તે વખતે અમારી સાથે 3 સંતો, ગામના ચોરાની અંદર સભા હતી, અને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે જવાનું હતું. અને યતીન્દ્ર સ્વામી, પછી બીજા 2 સંતો, ગુણસાગર સ્વામી, અને ચોથા એક સંત હતા એ અમારે વિજ્ઞાન સ્વામી, આ બધા સાથે હતા. અને સભાની અંદર 2 જણા તો બરોબર છે, પણ વચ્ચે ગટરનું પાણી જાય, અને વચ્ચે ઓલા ડુક્કર હોય ને એ પસાર થાય, એ કૂતરા પસાર થાય. યતીન્દ્ર સ્વામી મારી સામે ઉતર્યા કે સાહેબ શું કરવું છે. મેં કહ્યું કે તમે અમદાવાદની અંદર સંગીત રૂમમાં સંગીતની પ્રેક્ટિસ કરો છો ને, તો સંગીત રૂમની કલ્પના કરો, આપણે સંગીત રૂમમાં બેઠા છીએ અને તમે ભજન શરૂ કરો, અને ભજન લલકારવાનું શરૂ કર્યું. અમારે તો અમારા જીવનમાં 1-2 પ્રસંગ આવા બને. પ્રમુખ સ્વામી તો સતત ગામડે વિચરણ કરે, અને ગામડે વિચરણ કરે, તમને નવાઈ લાગે. નગર યાત્રાની અંદર એક માણસ, અને એક હરિભક્તે હાલોલની અંદર પ્રસંગ કરેલો, એક જ માણસ કે જેને કરેલું એને ધામતું સ્વામી નગર યાત્રા કાઢી. સ્વામી કે કાઢો, તે નગર યાત્રા કાઢી. તે નગર યાત્રાની અંદર પ્રમુખ સ્વામી બેઠા હતા બગીમાં, બીજા 3 સંતો, પાછળ આપણી ફાર્ગો ગાડી, એમાં સંતો, અને એ હરિભક્ત આગળ જાય ને બેન્ડ વાજા, બીજું કોઈ નહીં. સભા મંડપની અંદર ત્યાં આગળ સભા થઈ. ડોક્ટર સ્વામી તો એટલું બધું હશે, વર્ણન કરે, પ્રમુખ સ્વામી પ્રવચન કરે, વચ્ચેથી બેન્ડ વાજુ નીકળ્યું. તો એ કાંઈ નહીં, કોઈ શોભ નહીં. ગંગા છે, ગંગા વિચાર કરે,
એ ગંગા નીકળે હિમાલયમાંથી અને ગંગા વહેતી હોય એ આખી, એમ પ્રમુખ સ્વામીની વિવેકસાગર સ્વામીએ નામ આપ્યું છે, આ ગંગાનું નામ આપ્યું છે અમૃત સરિતા. વહેતી જાય, જેને પાણી પીવો તમારી તરસ મટી જશે, તે અખંડ જાય. તે 74ની સાલમાં સ્વામી આવું વિચરણ કર્યું. 77ની સાલમાં મેં તમને વાત કરી, સ્વામી ત્યાં આગળ ગયા, એવું વિચરણ થયું. 80ની સાલની અંદર તમને થોડી થોડી ખાલી ઝલક આપું છું, કારણ કે વિવેકસાગર સ્વામી તો આખું પુસ્તક લખેલું છે. પણ 80ની સાલમાં પ્રમુખ સ્વામી ગયા તો તે વખતે સ્વામીને આંખની અંદર દેખાતું નહોતું. આપણે લાગે પરદેશ ગયા પણ જોવાનું નથી, હરિભક્તો સામે બેઠા જ, ખબર નથી કયા હરિભક્તો બેઠા જ. પણ એક જ કારણ હતું, બીજે વર્ષે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો. હરિભક્તોએ આમંત્રણ આપેલા, બાપા અમેરિકા પધારો, ઇંગ્લેન્ડ પધારો, આફ્રિકા પધારો. હરિભક્તોનું આમંત્રણ હતું. એમનો ભક્તિભાવ હતો, એમનો પ્રેમ હતો. એમને રાજી કરવા માટે અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને રાજી કરવા માટે, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે પ્રમુખ સ્વામી નીકળ્યા. અને નીકળ્યા ને ગયા, ઇંગ્લેન્ડનું વિચરણ પૂરું થયું, અમેરિકાની અંદર ગયા, આત્મ સ્વરૂપ સ્વામી સાથે હતા. આખા અમેરિકાની અંદર વિચરણ થયું અને છેલ્લું ફિલાડેલ્ફિયા આવ્યું. જે ફિલાડેલ્ફિયાની મેં તમને વાત કરી ત્યાં જ આવ્યું. સ્વામી પહેલેમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરે ને સ્વામીના જે જોડા હતા, અને જોડાની અંદર સ્વામી આમ પગ નાખવા માટે ગયા ને, તો એક તો બરોબર નાખ્યો, પણ બીજો પગ છે ને કોકના બૂટની અંદર સ્વામીનો દાખલ થયો. એટલે આત્મ સ્વરૂપ સ્વામી પૂછ્યું, બાપા આ આપના જોડા નથી? સ્વામી કે દેખાતું નથી. આત્મ સ્વરૂપ સ્વામી કે દેખાતું નથી? આ 5 ફૂટ છે અંતર, દેખાતું નથી. એટલે એમને થયું કે આ તો બહુ સિરિયસ લાગે છે. તો તરત વિવેકસાગર સ્વામીને વાત કરી, બાપાએ આજે આવું કર્યું, આવો પ્રસંગ થયો છે. અને એવો પ્રસંગ તો તાત્કાલિક બોસ્ટનની અંદર, બોસ્ટન આઈ ઇન્ફર્મરીમાં ડોક્ટર હચિન્સનને બતાવવામાં આવ્યું. હચિન્સને કીધું, તમે થોડાક દિવસ જો મોડા પડ્યા હોત ને, તમને ઝામર થઈ ગયા, તમારી આંખ જાત, આ ઇમરજન્સીની અંદર તમારે ઓપરેશન કરાવવું જોઈએ, અત્યારે પરિસ્થિતિ એવી છે, એવી એમને વાત કરી. પછી સ્વામીને વિવેકસાગર સ્વામી પૂછ્યું, બાપા આપને ક્યારથી દેખાતું નહોતું? બાપા ઘણા વખતથી દેખાતું નહોતું. તો કેમ વાત ના કરી? દેખાતું નહોતું તો સ્વામી શું કે છે કે હરિભક્તો નોકરીમાંથી રજા લઈ અને બધા પ્રોગ્રામ ગોઠવેલા છે, અને હરિભક્તો પ્રોગ્રામ ગોઠવ્યા અને આપણે ત્યાં આગળ ન જઈએ તો કેવું થાય? આપણા દેરી જે થવાનું શું થશે? ભગવાન ધ્યાન રાખનારા બેઠા છે. હવે આવું જે ભાવ છે તે વખતે બીજું બધું થાય, પણ આંખ જીતી કરવાની વાત આવે, માણસ આંખ જીતી ના કરે. પણ એ પ્રસંગ ત્યાં આગળ થયો. 1982ની સાલમાં બાપા ગયેલા, 1 મહિના માટે લંડન ગયા. લંડનનું વાતાવરણ ઠંડુ, લંડનનું વાતાવરણ શાંત એકદમ. અને ત્યાંથી લંડનમાં 1 મહિનો પૂરો કરી અને બાપા આવ્યા મુંબઈની અંદર. મુંબઈમાં પ્રોગ્રામ ગોઠવેલો ખાનદેશનો. ખાનદેશમાં તમે આજે પણ જાઓ ને, ધોળિયા રસ્તા, આજે પણ ઘરમાં કોઈ વ્યવસ્થાની, કુવામાંથી પાણી ભરીને લાવે છે. અમે વરખેડા ગયા હતા અને વરખેડામાં અમે જોયું કે સામેના જ ફળિયાની અંદર ત્યાં આગળ કૂવો હતો, અને કૂવામાંથી માણસ પાણી સીંચે. ઘરનું ત્યાં ટાંકું ભરવાનું આવે તો કૂવો કરવું પડે. સીમની અંદર માણસો કામ કરે, દુબળા માણસો, ગરીબ માણસો, મહેનતુ માણસો, અને આ બધું વિચરણ ત્યાં આગળ ગોઠવાયેલું. સ્વામી વિચરણ જે ધોળિયા છે એ ખાનદેશની અંદર આવે. ધોળિયા મોટું શહેર, પણ બીજા બધા નાના, નજીકમાં 7-8 ગામ નાના. એમાં વરખેડાનું નામ હતું નહીં. સ્વામી કે મને પ્રોગ્રામ બતાવો તો. પ્રોગ્રામ જો વરખેડા નહોતું. સ્વામી કે વરખેડાનો ગામ છે ઉમેરો અંદર. તો વરખેડા ઉમેરાવડાવ્યું. ત્યાં ગયા, લાઇટ જ નહીં, પંખોની, કશુરની, 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ સીધા લંડન થી આવેલા અને સીધા સ્વામી આગળ આવ્યા, 45 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. અને કશું નહીં, કુલર ચાલે નહીં, પંખા ચાલે નહીં, કઈ કરતા કઈ ચાલે નહીં. અને સ્વામી તે વખતે વાત કરી, બાજુમાં આપણે ઝાપી ગામ જવું. પણ બાપા વરખેડાનો પ્રોગ્રામ તો તમે ઉમેરો, ઝાપી તો અંદર છે, ઝાપી જવાની જરૂર શું? સ્વામી કે આપણે જવું ઝાપી, રસ્તો બરોબર નથી. સ્વામી કે ભલે ગમે તેવો રસ્તો આપણે જી આવશે. તે ઝાપી ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ એક મધુભાઈ ગજમલ પટેલ કરીને એક ભાઈ હતા. જેવા ઘરમાં દાખલ થયા ને પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા કે મધુભાઈ, તમારો સંકલ્પ પૂરો કરવા માટે અમે આવ્યા છીએ. સંતો ચમક્યા, કયો સંકલ્પ હતો? એટલે એમને પૂછ્યું મધુભાઈને, તમારો સંકલ્પ કયો હતો? એને વાત કરી કે 2 વર્ષ પહેલા મેં એવો સંકલ્પ કરેલો, મારા ખેતરની અંદર કૂવો મારે ખોદાવો હતો, અને તે વખતે મેં પ્રમુખ સ્વામીને પૂછાવેલું કે હું કૂવો ક્યાં આગળ કરું જેને કરીને પાણી આવે. સ્વામી મને પૂછ્યું કે ખેતરનો ઢાળ કઈ તરફ છે? એને કીધું ઢાળ ઓલી બાજુ છે. તો સ્વામી કે ત્યાં આગળ તમે કૂવો ખોલજો. ફક્ત 50 ફૂટની અંદર પાણી પુષ્કળ પ્રાપ્ત થયું હતું. તો તે વખતે મેં મનમાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી પ્રભુ સ્વામી આ પાણી અંગીકાર ન કરે ત્યાં સુધી આ કૂવાના પાણીનો મારો ઉપયોગ ના કરો. તો સ્વામી તો હતા વિચરણ કરતા હતા. એ પાછા ક્યારે આવવાના હતા? તો
તો એ પાણી જે સ્વામી મગાવ્યું, સ્વામી મુંબઈમાં હતા, ઠાકોરજીને ધરાવીને પાણી અંગીકાર કર્યું, એ પાણી પાછું મોકલ્યું. હરિકૃષ્ણ મહારાજે ધરાવેલું પાણી હતું, તમે કુવામાં નાખો, પ્રસાદીનું થાય અને પછી તમે વાપરજો, તમને છૂટ છે. તો પણ એ ભાઈ મનમાં સંકલ્પ કરી રાખેલો કે જ્યાં સુધી પ્રમુખ સ્વામી ના આવે ત્યાં સુધી એ વાપર. કોઈને કીધું, આ વાત કરી નથી, પણ મનમાં સંકલ્પ કરેલો. અને પ્રમુખ સ્વામી ત્યાં આગળ પછી ગયા અને એમને વાત કરી, તમારો સંકલ્પ પૂરો કરવા માટે અમે આવ્યા છીએ. એટલા બધા રાજી થઈ ગયા, આંખની અંદર પાણી ગદગદ થઈ ગયા. સ્વામી કે લાવો પાણી અંગીકાર કર્યું અને સ્વામી વરખેડા પાછા આવ્યા. લાઈટ હતી જ નહીં, સાંજની સભા એમને થઈ અને કશું હતું નહીં. પછી રાત્રે ફાનસના અજવાળે 11 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી છે પત્ર લેખન કરતા હતા અને પત્ર લેખન કર્યું અને પછી સ્વામી 11:30 12 આસપાસ એ આરામ કરવા માટે ગયા. રૂમની અંદર કશું જ નહીં, બધી આમ બંધ યાર. અને સ્વામીને ઊંઘ આવે નહીં, કોઈ સંતોને ઊંઘ આવે નહીં. એટલો બધો ઘામ હતો, એટલી બધી ગરમી હતી અને ધૂળ હતી, ઊંઘ કોઈને આવતી નથી. ત્યાં પડકા ભર્યા કરતા હતા. એટલે જ્ઞાનપ્રિય સ્વામી બાપાને પૂછ્યું, બાપા ઊંઘ નથી આવતી? સ્વામી કે ઊંઘ નથી આવતી. તો આપણે એવું કરવું છે, બહાર જવું છે? સ્વામી કે આપણે એમ કરીએ, બહાર છીએ. એટલે બહાર એટલે ઉપર ત્યાં આગળ આ લોકો વરખેડા ગામમાં કેવું, ખાનદેશમાં ઉપર છે ને આખું ગામ છે ને, ગામના બધા ઘર છે ને એમાં એક જ સીલિંગ,